નમસ્કાર દર્શક મિત્રો, શિનુ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કરણાપાત્ર કેસમાં વોન્ટેડ આરોપીને વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા નાઓએ અલગ અલગ ટીમો બનાવી એનડીપીએસ એક્ટ હેઠળ અને અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને લઈને વડોદરા શહેર એસઓજીની ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જતીન કુમારને તેઓના બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે બાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશદારૂના કેસમાં વોન્ટેડ આરોપી વિરેન ઉર્ફે ગોટુ ઠક્કર હાલમાં વારસિયા રોડ હરિકૃપા સોસાયટીના નાકા પાસે ઉભેલો છે. જે અંગેની મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે વોન્ટેડ આરોપી વિરેન ઉર્ફે ગોટુ ઠક્કરને બાતમી મળી જગ્યાએથી ઝડપી આગળની કાર્યવાહી કરવા બાપોદ પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની એસઓજી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, શિનુ સમાચાર ન્યૂઝ, વડોદરા.